નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે એ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એક સરકારી હોસ્પિટલ જે MGG જનરલ હોસ્પિટલ નવસારી છે, ત્યાં સ્ટાફ નર્સની ભરતી જાહેર કરવામાં આવેલ છે. જો આપ ભરતીની એડવર્ટિઝમેન્ટની PDF ડાઉનલોડ કરવા માંગતા હો અથવા ઓનલાઈન એપ્લાય કરવા માંગતા હો તો તેની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈને તમે આરામથી ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો અને આની PDF સ્વરૂપે એડવર્ટિઝમેન્ટ પણ મેળવી શકો છો. જો આપ અહીં માહિતી મેળવવા માંગતા હો તો વિડીયો પર બન્યા રહેજો. MGG જનરલ સિવિલ હોસ્પિટલ જે નવસારી છે, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ ટેકનિકલ સંવર્ગની જગ્યાઓમાં 11 માસના કરાર આધારિત માસિક ફિક્સ મહેનતાણાથી તદ્દન હંગામી ધોરણે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યાઓ ભરવાની હોય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથી વેબસાઇટ, જે લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, aarogyasathi.gujarat.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોને તારીખ 19/2/2024 થી 28/2/2024 સુધી ઓનલાઈન એપ્લાય કરી શકો છો આરોગ્ય સાથી પોર્ટલ પર. સ્ટાફ નર્સની સૌપ્રથમ જે ભરતી છે એ 3 જગ્યાઓ છે SNCUની અંદર, જેનો 13,000 પગાર હશે. આપે GNM કરેલ હોવું જોઈએ અથવા તેને લગતી કોઈ અનધર ડિગ્રી એટલે કે BSc નર્સિંગ કરેલું હોય તો જે આપે ડિગ્રી કરેલી છે તે નું સર્ટિફિકેટ, મેડિકલ કાઉન્સિલનું સર્ટિફિકેટ હોવું જોઈએ, પ્લસ CCC પાસ હોવા જોઈએ. એક્સપિરિયન્સ આપને હોવો જોઈએ, મિનિમમ 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ વર્કિંગ હોસ્પિટલની અંદર. અને જે લિમિટ છે, વયમર્યાદા છે, એ 40 વર્ષની આપવામાં આવે છે. ત્યારબાદ સ્ટાફ નર્સ જે લક્ષ્યા છે એની પણ એક જગ્યા છે અને આપણે સેમ ટુ સેમ એજ્યુકેશન ક્વોલિફિકેશન રાખવામાં આવેલ છે. જે નિમણૂક આપવા માટેની સંપૂર્ણ સત્તા છે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ નવસારીની રહેશે. આ જગ્યા ફક્ત 11 માસના કરાર આધારિત છે. 11 માસનો કરાર પૂર્ણ થઈ આપોઆપ આ સેવાનો અંત આવી જશે અને પરફોર્મન્સના આધારે કરાર રિન્યૂ કરાશે અને કાયમી નોકરી માટેનો કોઈ પણ પ્રકારનો હક દાવો કરી શકાશે નહીં. ઉમેદવારો ફક્ત ઓનલાઈન એપ્લાય જ કરી શકશે. અનધર કોઈ પણ સોર્સથી આપ એપ્લાય કરી શકશો નહીં, એટલે કે ફિઝિકલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. આરોગ્ય સાથેની ઓનલાઈન પોર્ટલની અંદર પ્રવેશ અંદર જવાનો રહેશે. ત્યારબાદ કરંટ રજિસ્ટ્રેશનની અંદર, ત્યારબાદ સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરી અને પ્રવેશ કરંટ ઓપનિંગમાં જઈ અને આપે લોગિન કરવાનું રહેશે. અધૂરી વિગતોવાળી અરજી છે એ માન્ય ગણાશે. 18 વર્ષથી ઓછી તેમજ 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ આપને વયમર્યાદા. ઓરિજિનલ ડોક્યુમેન્ટ સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાના રહેશે. માય ડિયર ફ્રેન્ડ્સ, અત્યારે જે તમારી આપણી સ્ક્રીન પર જે વેબસાઇટ્સ દેખાઈ રહી છે www.gujaratjobs.in, આપના એરિયા, કસ્બાની અંદર, આપના તાલુકા કે જિલ્લાની અંદર આપ સરકારી, અર્ધ સરકારી કે પ્રાઇવેટ, ખાનગી હોસ્પિટલની અંદર કે અનધર ફિલ્ડની અંદર જો આપ નોકરીની શોધમાં હો તો આપને આ વેબસાઇટ ગૂગલમાં જઈને સર્ચ કરવાની રહેશે. www.gujaratjobs.in એ વેબસાઇટ પર એક સર્ચ બારનું અરીસા જેવું ઓપ્શન હશે, તેના પર ક્લિક કરીને આપને માત્ર આપના સ્થાનનું નામ નાખવાનું રહેશે. આપના સ્થળનું નામ જ્યાં આપ વસવાટ કરો અથવા જ્યાં આપ જોબ કરવા માંગતા હો. ત્યારબાદ એન્ટર પર ક્લિક કરવાથી આપને આપના જિલ્લાની અંદર, વિસ્તારની અંદર જેટલી બી જોબ ચાલુ હશે ત્યારે ત્યાં એપ્લાય કરવા મળશે. તો આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.